અલખ નિરંજન બમ બમ બોલી જે કોઈ ઘેરે. અરે બાપુ આવો આવો, અત્યારે કેમ ભૂલા પડ્યા? અરે માડી, અમે રસ્તો ભૂલતે નહીં, આમ રસ્તો બનાતે. માડી, તમારી ઉપર બહુ મોટો ગ્રહ નડે છે. શનિ રાહુ ને કેતુ તમારા રસોડાની અંદર ધામા નાખીને બેઠા છે. બાપુ આવો આવો, બેહો તો ખરા. અરે બાપુ, કિચનમાં તો મારી દીકરીએ ઊંધિયું બનાવ્યું છે, એટલે સુગંધથી કદાચ ને આવ્યા હોય, બાકી ગરહ જેવું કઈ છે નહીં. અચ્છા. અરે મૂર્ખ માડી, તમે હજી મારી શક્તિને ઓળખતા નથી. મને તમારા કપાળમાં ચોખ્ખું દેખાય છે કે તમારી પાસે બહુ મોટો ખજાનો આવવાનો હતો, પણ કોકની નજર લાગી ગઈ છે. જો તમે 500 રૂપિયાનું અત્યારે જ મને દાન નહીં કરો ને, તો તમારો મોબાઈલ જે છે ને હેંગ થઈ અને ખરાબ થઈ જાય. ભાઈ હવે 500 રૂપિયા બટકાવાના છો છે. અરે બાપુ, તમે તો યંત્રયામી છો, ફોન તો હવાનો હેંગ થાય છે. બાપુ સિદ્ધ પુરુષ કહેવાય. 500 રૂપિયા હું 5000 આપવા તૈયાર છું. નારાયણ નારાયણ માડી, ધન્ય હો માડી. તમારા હમણાં જ 5000 ની નોટો મને આપી દો, તમારો રાહુ કેતુ બધો ગાયબ કરી નાખો. પણ બાપુ, એક નાની એવી સમસ્યા છે કે મારી આગળ રોકડા રૂપિયા નથી, બધું ઓનલાઈન જ છે. તમે ગૂગલ પે કે પેટીએમ વાપરો છો? અરે માડી, આ જમાનો ડિજિટલ છે. આલ્યો આ મારા ગૂગલ પે નો QR કોડ સ્કેન કરો અને સ્વાદિષ્ટ મારા ખાતામાં સીધું જ પ્રસાદી અર્પણ કરો. અરે બાપુ, આમાં તો લખેલું આવે છે હરે રામ લોજ, તો તમે લોજ હકાવો છો? ઈ તો એવું છે માડી કે આ બધી તો માયા જાળ છે. ઈ તો લોજ વાળા ભાઈ છે ને, ઈ મારા પરમ ભગત છે. ઈ મને રોકડા આપી દે, તમે કયા ખાતામાં નાખો હાલો. અરે બાપુ, મારા ખાતામાં તો 0 બેલેન્સ છે. જો બાપુ, બેંકે મને મેસેજ કર્યો છે કે મારા ખાતામાં કોઈ 1000 રૂપિયા નાખશે તો મારું ખાતું અનલોક થશે. તો બાપુ હું તમને 5000 મોકલી એકઈ. 0 બેલેન્સ? અરે બાપુ, હું તમને હાથ જોડું છું, તમે મારામાં 1000 રૂપિયા બેલેન્સ નાખો એટલે મારા ખાતામાં આવશે, એટલે હું 5000 તરત મોકલી. ભગવાન તમારું ભલું કરશે બાપુ, તમને પુણ્ય મળશે. હર હર મહાદેવ માડી. તો હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. આશ્રમમાં બીજા ભક્તો મારી વાટે બેઠા છે, મારે એનું કલ્યાણ કરવાનું. અરે બાપુ, 1000 ની તો 500 આપો. મારા કિશન માંથી રાહુ કેતુ તો લેતા જાઓ. હું ફોર્મ ભરવા માટે આઈડી પ્રૂફ આપું, પ્લીઝ મદદ કરો. અરે માડી, તમે તો બહુ સાચી છો. તમારો રાહુ કેતુ બહાર કાઢવામાં તો મારે મારા શિષ્યોને ચપ્પલ 2 ગીરવી મૂકવું પડે.